નમસ્કાર મિત્રો, ગ્રેટ ભાવનગર ચેનલમાં આપનું સ્વાગત છે. રામાયણ કથા ભાગ 1. આ વિડીયોમાં આપણે જોઈશું રામ નામના અર્થ, રામના જન્મ પૂર્વની કથા, રામનો જન્મ અને અંતમાં રામાયણ સંબંધિત એક પ્રશ્ન જેનો જવાબ તમારે કમેન્ટમાં આપવાનો છે. સાચો જવાબ હવે પછીના વિડીયોમાં જણાવવામાં આવશે. અંત સુધી વિડીયો નિહાળજો અને પ્રશ્નનો જવાબ આપજો. ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો. રામાયણના રચનાકાર ઋષિ વાલ્મીકી છે. રામાયણની કથા 7 કાંડમાં વહેંચાયેલી છે. રામાયણની કથામાં 24,000 શ્લોકો છે. રામાયણની કથાના મુખ્ય પાત્રો 5 છે: રામ, લક્ષ્મણ, સીતા, હનુમાન અને રાવણ. રામ નામનો અર્થ. રામ નામના ઘણા બધા અર્થ થાય છે. પુરાણો અને ગ્રંથોમાં રામ નામના ઘણા બધા અર્થ આપેલા છે, જેમાંના સર્વસામાન્ય અર્થ કે જે સૌથી વધારે વપરાય છે રામ નામના અર્થ એ છે બહુ સુંદર. રામ એટલે કે પુત્ર, રામ એટલે કે આનંદ આપનાર, રામ એટલે શાંતિ આપનાર, રામ એટલે મોક્ષ, રામ એટલે મનને જાણનાર, રામ એટલે ત્રિલોકના સ્વામી, રામ એટલે દરેકના હૃદયમાં રમે તે રામ, અને રામ એટલે રમંતે સર્વત્ર ઇતિ રામ એટલે કે ભગવાન. આમાં સૌથી વધારે વપરાતો અર્થ રામનો જે છે એ છે રમંતે સર્વત્ર ઇતિ રામ એટલે કે ભગવાન. રમંતે સર્વત્ર એટલે કે જે દરેક જગ્યાએ છે, સૃષ્ટિના કણે કણમાં વ્યાપ્ત છે, કણે કણમાં વસેલા જે છે એ છે ભગવાન. એટલે ભગવાનના અર્થમાં રામ શબ્દ સૌથી વધારે વપરાય છે. બીજો સૌથી વધારે વપરાતો અર્થ આત્મા છે. આપણે કહીએ છીએ ને કે મારો આત્મા મને ના પાડે છે આમ કરતા, એટલે કે આત્મા એટલે રામ. મારો રામ એ નહીં માને, મારો રામ એમ કરવાની ના પાડે છે, એટલે કે રામ જે છે એ આત્માના અર્થમાં સૌથી વધારે વપરાય છે. ત્રીજું મોક્ષના અર્થમાં વપરાય છે. જ્યારે પણ કોઈનું પણ અવસાન થાય છે ત્યારે આપણે 2 મિનિટ શાંતિ કે મૌન પાળીએ છીએ, ત્યારે મનમાં રામ નામનું રટણ કરીએ છીએ, અને રામ નામનું રટણ કરવાથી આપણને મોક્ષ મળી જાય છે એવી માન્યતા છે. એટલે રામનો અર્થ જે છે એ મોક્ષ તરીકે પણ સૌથી વધારે વપરાય છે. દરેકના હૃદયમાં વસે છે તે છે રામ. રામ જન્મ પૂર્વેની કથા. ભગવાન રામ જે છે વિષ્ણુનો 7મો અવતાર મનાય છે. તો આ 7મો અવતાર લેવાના કારણો જે છે એ કયા? શા માટે ભગવાને મનુષ્ય અવતાર ધારણ કરવો પડ્યો? તો એના માટે ઘણી બધી કથાઓ જે છે, લોકવાયકાઓ, લોકમાન્યતાઓ જે છે એ જણાઈ આવે છે. પણ એમાંની સર્વત્ર જે 3 કથાઓ વધારે જાણીતી છે એ જોઈએ તો પહેલી કથા જે છે એ રાવણની છે. રાવણને મળેલું વરદાન. દશાનંદ રાવણે ઉગ્ર તપસ્યા કરી અને બ્રહ્માને પ્રસન્ન કર્યા અને વરદાન માંગ્યું કે કોઈ દેવ કે દાનવ તેને ન મારી શકે. રાવણ જે છે એ માનવ કે વાનરને તુચ્છ માનતો હતો, એટલા માટે એ દેવ કે દાનવ ન મારી શકે તો પોતે અમર થઈ જાય એમ માની અને આવું વરદાન માગે છે. બ્રહ્મા એને વરદાન આપી દે છે. આ વરદાન માગી રાવણે પોતે એમ માનવા લાગ્યો હતો કે પોતે અમર છે, પૃથ્વી પર કોઈ તેને મારી નહીં શકે. આથી તે ઋષિમુનિઓને હેરાન કરતો. રાવણ અને બીજા રાક્ષસોએ પૃથ્વી પર હાહાકાર મચાવી દીધો હતો. માટે રાવણ અને બીજા રાક્ષસોના સંહાર માટે શ્રી રામ અવતાર રૂપે વિષ્ણુ પધાર્યા હતા. બીજી કથા જોઈએ તો પૂર્વજન્મમાં રાજા દશરથને એક વરદાન મળ્યું હતું. પૂર્વજન્મમાં રાજા દશરથે વિષ્ણુની આરાધના કરી અને ભગવાનને પુત્ર રૂપે માગ્યા હતા. ત્યારે ભગવાન વિષ્ણુએ વચન આપેલું કે તમે જ્યારે દશરથ રૂપે મનુષ્ય અવતાર ધારણ કરશો ત્યારે તમારા પુત્ર રૂપે હું અવતાર ધારણ કરીશ. આમ પોતે આપેલ વચન નિભાવવા ભગવાન વિષ્ણુ જે છે એ રામ અવતાર લીધો હતો. રાવણ અને કુંભકર્ણ પૂર્વજન્મમાં જય અને વિજય નામના દ્વારપાલ હતા. ભગવાન વિષ્ણુના દ્વારપાલ જય વિજય જે છે એ સનકાદી મુનિને દર્શન કરતા આવતા રોકે છે, અને જય વિજયે તેમને રોક્યા એટલા માટે ગુસ્સે થયેલા ઋષિએ તેમને રાક્ષસ રૂપે જન્મ લેવાનો શ્રાપ આપ્યો. ક્ષમા માંગી તો સનકાદી ઋષિએ શ્રાપ નિવારતા આશીર્વાદ આપ્યા કે ભગવાન વિષ્ણુ પોતે મનુષ્ય રૂપે અવતાર લેશે અને તમારો ઉદ્ધાર કરશે. આમ શ્રાપના કારણે જય વિજય રાવણ અને કુંભકર્ણ બન્યા અને ભગવાન વિષ્ણુ શ્રીરામ રૂપે અવતર્યા.
બંનેને મારી તેમનો ઉદ્ધાર કર્યો. એટલે આ ત્રીજી કથા જે છે એ પણ રામ જન્મનું કારણ બને છે. એટલે 3 મુખ્ય કારણો રામ જન્મ લેવાના, કે રાવણને જે વરદાન મળ્યું હતું એના માટે, રાવણને કુંભકર્ણને જે શ્રાપ મળ્યો હતો એના માટે, અને દશરથ રાજાને જે વચન આપેલું એ વચન નિભાવવા. આ 3 કારણોસર ભગવાન વિષ્ણુ જે છે એ રામ અવતાર ધારણ કરે છે. કૌશલ દેશની રાજધાની અયોધ્યાના રાજા દશરથને 3 રાણીઓ હતી, કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા. દશરથને પુત્ર ન હોવાથી પોતે ખૂબ દુઃખી હતા. વૃદ્ધાવસ્થા આવવા લાગી હતી. કુલગુરુ વશિષ્ઠના કહેવાથી વનમાં શિકાર કરવા જાય છે. જંગલમાં મૃગ સમજી શબ્દવેધી બાણ ચલાવે છે, અને આ બાણ જે છે એ માતા પિતા માટે પાણી લેવા આવેલા શ્રવણ કુમારને વાગે છે. શ્રવણ દશરથ રાજાને પોતાના માતા પિતાને પાણી આપવાનું કહી મૃત્યુ પામે છે. દશરથ રાજા તરસ્યા માતા પિતાને પાણી આપવા જાય છે, પરંતુ શ્રવણના માતા પિતા દશરથને શ્રાપ આપે છે અને કહે છે કે અમારી જેમ તમે પણ પુત્ર વિયોગે મરશો. શ્રાપ મળતા દુઃખી થઈ રાજા દશરથ રાજ્યમાં પાછા આવે છે. કુલગુરુ વશિષ્ઠ સમજાવે છે કે શ્રાપ રૂપે એ વરદાન છે, કેમ કે પુત્ર વિયોગ તો જ થાય જો પુત્ર હોય, માટે તમારે ત્યાં પુત્ર તો આવશે જ, એ નક્કી થયું, માટે દુઃખી ન થાઓ. વશિષ્ઠ ઋષિ રાજાને શૃંગી ઋષિ પાસે મોકલે છે, અને શૃંગી ઋષિ પુત્ર કામેષ્ટી યજ્ઞ કરાવે છે. યજ્ઞની પ્રસાદી રૂપે અગ્નિદેવ પ્રગટ થઈ અને ખીર આપે છે. આ ખીર કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા આરોગે છે. આ પ્રસાદીના ફળ રૂપે 4 પુત્રોનો જન્મ થાય છે. કૌશલ્યાના પુત્ર રામ સૌથી મોટા અને મોરના કંઠ જેવા નીલા રંગના હતા. કૈકેયીના કુખે ભરત જન્મે છે, તથા સુમિત્રાના 2 પુત્રોના નામ લક્ષ્મણ અને શત્રુઘ્ન રાખવામાં આવે છે. રામ જન્મની ખુશીમાં અયોધ્યામાં ઉત્સવ ઉજવાય છે. રાજા દશરથની ખુશીનો પાર નથી રહેતો. બાળ રામને રાજા દશરથ નિરીખ્યા જ કરે છે અને ધન્ય ધન્ય થઈ જાય છે. 4 પુત્રો ધીરે ધીરે મોટા થાય છે. બાળપણથી જ રામની સાથે લક્ષ્મણ અને ભરતની સાથે શત્રુઘ્ન પડછાયાની જેમ રહે છે. આમ 2 ભાઈની જોડી બની જાય છે, રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન. આગળની કથા આવે પછીના વિડીયોમાં. આજનો પ્રશ્ન, શ્રવણના માતા પિતાના નામ જણાવો. કમેન્ટમાં જવાબ જણાવજો. મળીએ હવે પછીના વિડીયોમાં, અને આ પ્રશ્નનો જવાબ પણ આવતા વિડીયોમાં જણાવશું. જય શ્રી રામ.